નમસ્કાર મિત્રો, જય શ્રી રાધે કૃષ્ણ. હું ડૉક્ટર અનિલ, હોમિયોપેથિક ફિઝિશિયન. કાલે મેં એક વિડીયો પોસ્ટ કર્યો હતો. એ મારો એક ઇન્ટ્રોડક્શન વિડીયો હતો. બધાએ જોયો, લાઈક કર્યો અને બધાએ સારી એવી કોમેન્ટ પણ કરી. એ જોઈને મને ઉત્સાહ થયો અને ખૂબ આનંદ થયો અને એ બદલ હું તમારા બધાનો ખૂબ આભાર વ્યક્ત કરું છું. આજે આપણે વાત કરીશું હોમિયોપેથી ઉપર અને એની શોધ કોણે કરી હતી. તો હોમિયોપેથીની શોધ કરી હતી ડૉક્ટર ક્રિશ્ચિયન ફ્રેડરિક સેમ્યુઅલ હેનીમેન સર, કે તેઓ જર્મનીના હતા. જર્મનીના એક નાનકડા શહેરમાં તેમનો જન્મ થયો હતો. એક મધ્યમ વર્ગના કુટુંબમાં એમનો જન્મ થયો હતો અને તે નાનપણથી જ એમ કે ભણવામાં ખૂબ હોશિયાર હતા. પરંતુ કે જે એમની આર્થિક પરિસ્થિતિ હતી પરિવારની, એ એટલી બધી સારી નહોતી કે જેથી કરી એમની આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાના કારણે એમના ઘરના લોકોએ જે એમનો સ્કૂલનો અભ્યાસ પૂર્ણ થયો એના પછી એમને એક ચિનાઈ માટીના વાસણ બનાવવાની ફેક્ટરીમાં કામ અર્થે તેમને મોકલી દીધા અને ભણવાનું બંધ કરાવી દીધું. આ જોઈને જે એમના સ્કૂલના જે ટીચરો હતા, જે આસપાસના લોકો હતા, જે એમને સારી રીતે જાણતા હતા, એમને પાછા બોલાયા અને કંઈક એને આર્થિક રીતે એમને સહાય કરી અને આગળ મેડિકલના અભ્યાસ અર્થે એમને કોલેજમાં એડમિશન અપાવ્યું અને આગળ ભણવા મોકલ્યા. 24 વર્ષની ઉંમરે એ મેડિકલની ડિગ્રી એમને પ્રાપ્ત થઈ અને એમને એક પ્રાઇવેટ હોસ્પિટલમાં એઝ અ પ્રેક્ટિશનર તરીકે એમને કામ ચાલુ કર્યું અને સાથે સાથે તેઓ ટ્રાન્સલેટરનું પણ કામ કરતા હતા. તો ટ્રાન્સલેટરો ઘણી બધી ભાષાઓ જાણતા હતા, જેમ કે જર્મન છે, ઇંગ્લિશ છે, સ્પેનિશ છે, અરેબિક છે. આવી ઘણી એવી ભાષાઓ એ જાણતા હતા અને ટ્રાન્સલેશનનું કામ પણ એ કરતા હતા. એના પછી અમને પ્રેક્ટિસમાં એમને કંઈ સારું જામ્યું નહીં, કંઈ પેશન્ટ એટલા હતા નહીં. તો એ એમનો ઇન્ટરેસ્ટ જાગ્યો કેમિસ્ટ્રીમાં, રસાયણશાસ્ત્રમાં. તો એમાં પણ એમને ઘણા બધા એવા પ્રયોગો કર્યા અને આગળ ચાલતું રહ્યું અને સાથે સાથે તે ટ્રાન્સલેટરનું કામ તો કરતા જ હતા. હવે જે વાત આવે છે કે હોમિયોપેથીની શોધ ક્યારે થઈ અને કઈ રીતે થઈ, તો એમના જોડે એ ટાઈમે એક 20 પેજનું એક ટ્રાન્સલેટરનું કામ આવ્યું, જે હતું એક સિન્કોના બાર્ક કરીને એક પ્લાન્ટ આવે, એના મેડિસિનલ ઇફેક્ટના ટ્રાન્સલેટરનું એમના જોડે કામ આવ્યું. અને એ જે મેડિસિન છે એમાં સિમ્ટમ એવા હોય કે ફીવર, એનાથી તાવ આવવો ને આવો બધું ઉત્પન્ન થાય એના સિમ્ટમો. તો એ ટાઈમે અમને આ વાત પચી નહીં કે આ રીતે કઈ રીતે હોઈ શકે. એમનું માઇન્ડ કંઈક અલગ જ દિશામાં ચાલતું હતું. અને આ જે ટાઈમ હતો કે 1790નો આસપાસ ટાઈમ હતો કે એમને એવું લાગ્યું અને એમને એના ઉપર પ્રયોગો કરવાના ચાલુ કર્યા. ખુદ એ મેડિસિન એમના ઉપર ટ્રાય કરી અને એમનું જે એની પાછળનું જે કારણ હતું એ શોધવાનો પ્રયત્ન કર્યો અને ત્યાંથી જન્મ થયો હોમિયોપેથીનો. અને ફાઇનલી જે એમને એના પછી તો એમને ઘણા બધા એમ કે વર્ક કર્યા, ઘણી બધી બીજા પણ મેડિસિનલ સબસ્ટેન્સ એમના ઉપર ટ્રાય કર્યા અને સિમ્ટમ જાણ્યા. અને ફાઇનલી એ સમય આવ્યો 1796નો કે જે હોમિયોપેથીની શોધ થઈ અને દુનિયાને એક કહી શકાય કે એક આશીર્વાદરૂપ એક પેથી મળી, જેના કારણે આજ લાખો રોગો એવા છે અને લાખો પેશન્ટો છે કે જે એના કારણે ઠીક થઈ રહ્યા છે અને ખૂબ સારી રીતે કામ થઈ રહ્યું છે હોમિયોપેથીમાં. અને ફાઇનલી એક સિદ્ધાંત જે અમલમાં આવ્યો કે જેના ઉપર હોમિયોપેથી કામ કરે છે, એક યુનિવર્સલ લો કે જે કહી શકીએ કે સિમિલિયા સિમિલિબસ ક્યુરેન્ટર, જેનો મતલબ થાય છે કે લેટ્સ લાઇક બી ક્યોર બાય લાઇક્સ. ગુજરાતીમાં સમજવું હોય તો એમ કે જે મેડિસિન છે એ હેલ્ધી હ્યુમન બિંગ ઉપર, જે એક તંદુરસ્ત જે વ્યક્તિ છે એના ઉપર જે સિમ્ટમ પ્રોડ્યુસ કરે છે, એવા જ લક્ષણો ધરાવતા પેશન્ટ જે આવે, જે ડિઝીઝ પર્સન આવે, એમને એ મેડિસિન આપી શકીએ અને ક્યોર કરી શકીએ. એટલે હોમિયોપેથીનો મતલબ જ એ થાય છે કે સિમિલર સફરિંગ, કે સિમિલર મતલબ કે જે મેડિસિનમાં જે સિમ્ટમ છે એ જ સિમ્ટમ સામે જે પેશન્ટમાં જોવા મળે તો એ મેડિસિન આપણે એમને આપી શકીએ. હજી સાદી રીતે જો સમજવું હોય કે
કઈ રીતે એની મેડિસિન કામ કરે છે હોમિયોપેથીની. તો એક આપણે લોકલ લેંગ્વેજમાં હું કહી શકું કે લોઢું લોઢાને કાપે, લોખંડ લોખંડને કાપે, એના જ સિદ્ધાંત ઉપર હોમિયોપેથિક મેડિસિન પણ કામ કરે છે. આ ખાલી એક બેઝિક લેવલનું એમ કે હોમિયોપેથીનું મેં તમને માહિતી આપી છે. એટલું બધું ડિટેલમાં પણ મેં કંઈ તમને કીધું નથી, કારણ કે એટલું બધું જો કહેવા જવું તો બહુ ટાઈમ લાગે અને બહુ ઊંડું ઉતરવું પડે. આ બહુ એમ કે ઘણું મોટું સાયન્સ છે, ફિલોસોફી બેઝ સાયન્સ છે. તો જો કે એક સામાજિક વ્યક્તિ તરીકે તમે હોમિયોપેથીને સમજી શકો એ માટે આ પૂરતું છે. જો કે સિટીમાં જો રહેતા હો તો લગભગ ખબર હોય બધાને કે હોમિયોપેથી એટલે શું છે, પણ જે ગામડામાં જે લોકો રહે છે એને હોમિયોપેથી વિશે એટલી ખબર જ નથી કે હોમિયોપેથી એટલે શું છે. તો એના માટે ખાસ કરીને આ વિડીયો છે. તો જરૂરથી જોજો અને લાઈક કરજો, કમેન્ટ કરજો, અને હજી પણ કોઈને આના વિશે વધારે જાણવું હોય તો મને પર્સનલી તમે મને મેસેજ પણ કરજો. તો હું હજી વધારે માહિતી પૂરી પાડીશ. મારાથી બની શકશે એટલી જરૂર માહિતી હું પૂરી પાડીશ. અને આગળ પણ હજી હું બીજી પણ પેથી વિશે અને હોમિયોપેથીને આમ કમ્પેર કરીને જે વિડીયો બનાવીશ તો એની અંદર તમે હજી હોમિયોપેથી વિશે વધારે જાણી શકશો અને સમજી શકશો. અને ફાઇનલી તમે હોમિયોપેથિક ટ્રીટમેન્ટ પણ લઈ શકશો અને જે ઘણી બધી સાઈડ ઇફેક્ટો જે બીજી બધી દવાઓથી થતી હોય છે એનાથી પણ દૂર જઈ શકશો. અને આજે બસ આટલું જ રાખશું, કારણ કે વિડીયો વધારે લાંબો થઈ રહ્યો છે અને પછી આટલો મોટો વિડીયો તમે લોકો જોશો પણ નહીં. તો બસ એક ફાઇનલ લાઈન કહીને હું આ વિડીયો પૂરો કરીશ कि टूटने और बिखरने का चलन मांग लिया हमने, हालातों से शीशे का बदन मांग लिया. हम भी खड़े थे तकदीर के वो दरवाजे पर, लोग एलोपैथी या कोई अदर पैथी में जाके गिरे और हमने होम्योपैथी मांग लिया. धन्यवाद.